રંગસ્થલમ શ્રી રામચરણ સ્ટારર ફિલ્મ રંગસ્થલમ જે આવી હતી 2018માં, પરંતુ તેને હિન્દીમાં રીમેક હમણાં પ્યોર હિન્દીમાં રીમેક કરવામાં આવી હતી. મિત્રો, સુપર સ્ટોરી જેને કહી શકાય એવી ફિલ્મ હતી રંગસ્થલમ. જે રામચરણ તેમજ પ્રકાશ રાજ, જગિયાથી બાબુ, આદિપોની શેટ્ટી અને સમંતા પ્રભુ જેને એક્ટિંગ જેને કરેલી છે ને, એક ગામડાની સ્ટોરી જે હોય છે કે જેમાં તેના પ્રધાન જે વન સાઈડ ત્યાં તેનું બધું રાજ ચાલતું હોય છે અને તેને જે રીતે ચેન્જ થતા રહેતા હોય છે તેની સ્ટોરી પર છે. તો હાય મિત્રો, હું છું કલ્પેશ, નવાના લઈને છું તમારા માટે ગુજરાતી રિવ્યુ ચેનલ રિવ્યુવાના. જુઓ પણ વિચારીને પણ ટાઈમ બચાવવા માટે. જે સારી મૂવી હશે તેને સારી કહેવામાં આવશે, ખરાબ હશે તેને ખરાબ કહેવામાં આવશે. તો મિત્રો, રંગાસ્થલમ મૂવી જે ગામનું નામ હોય છે રંગાસ્થલમ ને, ત્યાં એક જ પ્રધાનનું રાજ ચાલતું હોય છે વર્ષોથી, અને તે એની જે વિરુદ્ધમાં ઉભા રહેતા હોય છે તેને મારી નાખતો હોય છે. અને તે જ ફિલ્મમાં તે આપણા જે હીરો છે રામચરણ, તે તેના ભાઈને તેના પ્રધાન બનાવવા માંગતા હોય છે અને જે ફાઇટ થાય છે અને જે ગામની જે સિચ્યુએશન હોય છે, અને ભાઈ બધાની એક્ટિંગ, ટોટલી લોકોની ફિલ્મમાં જેટલા પણ લોકો છે, આઉટસ્ટેન્ડિંગ એક્ટિંગ છે. ને ફિલ્મ થોડી લાંબી છે પણ ક્યાંય તમને કંટાળો આવે એવું ક્યાંય નહીં લાગે. સ્ટોરી જે રીતના તમને જકડીને રાખશે કે ખરેખર જોવાની મજા આવશે. એટલે કે શ્રી રામચરણની સાથે પ્રકાશ રાજની એક્ટિંગ, અન્ય લોકોની પણ એક્ટિંગ, શેટ્ટીની એક્ટિંગ તેમજ સમંથાની એક્ટિંગ જોરદાર જે રીતે તેમાં દર્શાવવામાં આવી છે. ગામડાના લોકેશન્સ બહુ સારા બતાવવામાં આવી છે અને ફિલ્મની સ્ટોરી જે આપને પહેલેથી છેલ્લે સુધી પકડી રાખે એવી ફિલ્મની સ્ટોરી બતાવવામાં આવી છે. એક સસ્પેન્સ છે જે લાસ્ટમાં ખુલે છે, જે તમને અત્યારથી કહી દઈશ તો સ્પોઇલ થઈ જાય છે, તમને જોવાની મજા નહીં આવે. ફિલ્મમાં એક બહુ મોટું સસ્પેન્સ પણ રહેલું છે. અને ફની વાત એ છે કે આપણા હીરો રામચરણ થોડાક બેરા હોય છે ફિલ્મમાં, એટલે તમને કોમેડીની સાથે સાથે એક્શન, સ્ટોરી અને ગામડાનું લોકેશન બધી રીતે પરફેક્ટલી ફિલ્મ રજૂ કરવામાં આવી છે. એક થોડી વસ્તુ કંટાળાજનક લાગશે હિન્દી પબ્લિકને, તેના સોંગ્સ થોડા લાંબા સોંગ્સ છે. તો તમે ઓટીટીમાં જોતા હોય તો કટ કરી નાખજો, પણ ઓવરઓલ ફિલ્મ જોવાની ખરેખર મજા આવશે. જબરદસ્ત ફિલ્મ છે રંગાસ્થલમ. ન જોઈ હોય તો જોઈ નાખજો, ખરેખર મસ્ત ફિલ્મ બનાવેલી છે. તો બસ મળીશું આવા વિડીયો સાથે, પણ ચેનલને સબસ્ક્રાઇબ તમે નથી કરતા, પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને શેર કરી દેજો ને કોમેન્ટમાં લખજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. હું પરફેક્ટ નથી, મને ખબર છે, તો સલાહ આપો યાર, શું ભૂલ થાય છે. તો બસ મળીશું આવજે, ત્યાં સુધી કલ્પેશ દ્વારા ભારત માતા કી જય, વંદે માતરમ.